આજે માગસર સુદ અષ્ટમી છે, બુધવાર છે, 20/12/2023 વર્ષ છે. મહારાજ કહે છે જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે ત્યાં ભમી જવાય છે ને કોઈને ગતાગમની ખબર પડતી નથી. તે અધ્યાત્મ વાર્તા મહારાજ આ પ્રશ્ન વન વિચરણ દરમિયાન ઘણી જગ્યાએ પૂછ્યો છે, પણ ક્યાંય સફળતાપૂર્વક ઉત્તર મળ્યો નહીં. જીઆર સ્વામી ઠીક હતા. જીઆર સ્વામી પોતાના આશ્રમમાં બહેનોને આવવા દેતા નહોતા, અને ઠીક પોતાના 25-30 શિષ્યો હતા, નિયમ ધર્મ ઠીક હતા આપણા દેવા જતા, પણ એમાં બહેનોની સાથે બોલવા ચાલવાની છૂટછાટ હતી. એટલે મહારાજે એને આ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આપ તો સમર્થ છો, પણ આપણા આશ્રમમાં બહેનો વાતચીત કરે છે, બોલે છે, એ યોગ્ય નહીં. એટલે એમાં ખીજાઈ ગયા કે આજકાલનું આવ્યો ને શું આ માથાકૂટમાં ઉતર્યો પાછો. પછી મહારાજ કે અમે એક જગ્યાએ બીજી જગ્યાએ ગયા, તેને આ જ પ્રશ્ન પૂછેલો, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મનો પ્રશ્ન પૂછેલો એ ભૂતપુરીમાં. ત્યાં ઉત્તર ના આપી શક્યા. એટલે કહ્યું કે તને આજકાલનો આવ્યો છે ને આવો પ્રશ્ન પૂછવાની તને જરૂર ક્યાં છે? તો ના ના, આ તો મેં તમને પૂછી જોયું, મારે તો આપણને કોઈ ના રહેવા દે. પણ મહારાજ કંઈક સફળતા ક્યાંય ન મળી. જ્યારે મુક્તાનંદ સ્વામીને ત્યાં આવ્યા ત્યારે મહારાજે આ જ પ્રશ્ન પેલો પૂછ્યો. કારણ કે આ પ્રશ્નમાં સાકાર નિરાકારપણે જે ભગવાનની ઉપાસના કરવી તેમાં આપણી સફળતા છે. મહારાજ કે અધ્યાત્મ વાર્તા તે શું છે? તો અધ્યાત્મ વાર્તા તે એક અમે કહીએ છીએ અને કોઈને સમજાતી નથી અને ભમી જવાય છે. માટે અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ ત્યારે સાંભળો છે. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીર સમજાય છે. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીર સમજાય છે. ભાઈ સ્થૂળ કયું? આ દેખાય. સૂક્ષ્મ કયું? શું આત્મા? સૂક્ષ્મ શરીર અંતર દ્વારા જે સૂક્ષ્મ શરીર એટલે કે બાહ્ય ઇન્દ્રિયો બંધ થઈ ગયા પછી જે વિષયો ભોગવાય છે તેને સૂક્ષ્મ શરીર કહેવાય. રાત્રે સુઈ ગયા હોય છતાં હજારો જાતના કરીએ, આંખ બંધ કરેલી હોય છતાં તમે ચારે બાજુ ફરી શકો છો, એ સૂક્ષ્મ શરીર કહેવાય. સ્વપ્ન અવસ્થા બી કહેવાય, જાગ્રતમાં બી સપના હોય. તમે ભલે જાગતા જ હોય પણ તમે ચારે બાજુ નજર કરી આવો કે મારે અહીંયા જવું છે, આની સાથે વાત કરવી છે, આનો વેપાર કરવો છે, આ સૂક્ષ્મ શરીરે કરીને થાય છે. બાહ્ય ઇન્દ્રિયો તો કામ કરતી નથી, નેત્ર કામ કરતા નથી, ત્વચા કામ કરતી નથી, સ્પર્શ કામ કરતો નથી, નાસિકા કામ કરતી નથી, જીવા કામ કરતી નથી, નેત્ર કામ, આ કઈ કામ કરતા નથી બાહ્ય ઇન્દ્રિયો. તેમ છતાંય તમે વ્યવહાર તો કરો જ છો બધો. કોઈની સાથે મળી લો છો, વાતચીત કરી લો છો, બધો અમે મળવું છે અથવા સંકલ્પ કરો છો, એ સૂક્ષ્મ શરીરથી થાય છે. એટલે કે છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર. જો કારણ શરીર નાશ પામી જાય પતી ગયું, આ જીવને જન્મ મરણ થઈ જાય. પણ મહારાજ કે કારણ શરીરે જ તોડવું કઠિન છે. કારણ કે આંબલીનું કચકાનું દ્રષ્ટાંત આપ્યું. આંબલીનો કાતરો જોયો ભાઈ? ખાટી આંબલી થાય છે જોઈ કે નહીં થતી? જમીનમાં થાય ને. કાતરા શેમાં થાય? જમીનમાંથી ઉગે, ઝાડમાંથી. તો એ આંબલીનો જે કાતરો પાકી જાય ને કાતરો કહે છે, પાકી જાય ત્યારે એના ઉપર જે છોડી હોય, જે પાકી ગયેલો કાતરો એના ઉપર છોડી હોય તેને શું ચપ્પુથી છોલવું પડે કે શું કરવું પડે? છોલવાનું છે નથી, ખાલી હાથેથી આમ કરો તો તૂટી જાય, તો પાકી ગયેલું જ છે, છોતરું અલગ થઈ જાય. એટલે આ સ્થૂળ શરીર. સ્થૂળ શરીરને આટલી વાર લાગે, હાથેથી ઉછળી ફેંકી દઈએ. સ્થૂળ શરીરને વાર ન લાગે. સૂક્ષ્મ શરીરને થોડી વાર લાગે. સૂક્ષ્મ શરીર એ છે કે જે કચિકા ઉપર જે લાલ જે ગર્ભ રહેલો છે, જે કોફી કલરનો ગર્ભ રહેલો છે, એ ગર્ભને કચિકાથી અલગ કરવો તો ચપ્પુ લેવો પડે, એને કચિકાને સાફ કરવું પડે, થોડો સમય લાગે. સ્થૂળ શરીર જેવો નાશ પામી જાય એવું સૂક્ષ્મ શરીર નાશ ના પામે. અને કારણ શરીર તો મહારાજ કે બહુ અટપટું છે. જે કચિકા ઉપર જે કાળી ચામડી લાગી છે એ કારણ શરીર છે. તો એને શું કરવું પડે? એ કારણ શરીરને ટાળવા માટે શેકવું પડે. બસ ભગવાનના ભક્તને આ જ વિચારે લેવું
જેમ કારણ શરીરને કાઢવા માટે શેકી નાખવું પડે, તેમ ધ્યાન દ્વારા ભગવાનની મૂર્તિ દ્વારા આને શેકી નાખો. અંતઃકરણને, કારણ શરીરને શેકી નાખો, બસ ખોખા જેવું થઈ જશે. પછી પોતાની મેળે વિષયો તૂટી જશે. એટલે મારે તે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, અને જ્યાં સુધી કારણ શરીર હશે ત્યાં સુધી જન્મ મરણ ધરાવશે ધરાવશે ધરાવશે. સુખ ને દુઃખના વાદળા એમાં હશે ને હશે, જ્યાં સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીર છે. તો મહારાજ કે આ ત્રણની સાથે રહેવું એને અન્વયપણું કહેવાય. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરની સાથે ત્રણેયની સાથે રહેવું તેને અન્વયપણું કહેવાય. હવે તેનાથી વ્યતિરેક રહેવું તો અલગ રહેવું તો વ્યતિરેક સ્વરૂપ છે, એનાથી અલગ. અલગ કેવી રીતે રહેવાય? રહી શકે આ જીવ? રહી શકે જીવ કારણ શરીર અથવા તો સ્થૂળ સૂક્ષ્મ સિવાય રહી શકે ખરું ભાઈ? અલગ રહી શકે? કોઈ શક્યતા ના રહી શકે. સિવાય કે પંચભૂત શરીર છોડીને જાય અને જ્યારે પ્રલય થઈ જાય ત્યારે એ કારણ શરીર માયામાં લીન થઈ જાય, માયામાં પડી રહે. ત્યાં સુધી જ્યાં સુધી જન્મ મરણ હોય છે, કારણ શરીરની વાસના નાશ નથી થઈ, ત્યારે શ્રીમદ ભાગવતમાં ખડમાકડીનું દ્રષ્ટાંત આપ્યું છે કે ખડમાકડી છે એ પગ ઊંચો કરે છે, પણ ક્યારે? તો કે આગલો પગ સ્થિર થાય પછી ઊંચો કરે, નહીં તો પડે નીચે. બરોબર ઘાસના તણખલા ઉપર આગલો પગ સ્થિર થઈ જાય પછી પાછળનો પગ ઉપાડે છે ત્યાંથી. તેમાં આ જીવ છે એ સામેનું ખોરિયું તૈયાર થઈ જાય પછી જ આ શરીર ત્યાંથી કાઢે છે, આમાંથી છૂટો થાય છે. થોડું સૂક્ષ્મ ને કારણ એ સત્તા એની સાથે અન્વયપણે છે. તો કે વ્યતિરેકપણે ક્યારે? તો કે કાં તો માયામાં જાય તો વ્યતિરેક થાય, ભગવાનના ધામમાં જાય તો દિવ્ય સ્વરૂપ પાછું મળી જાય. બસ માયામાં સત્તા માત્ર સુઈ રહે. આ મહારાજ કે જીવનું અન્વયપણું કહ્યું. જીવનું અન્વયપણું જાણું. આ જીવ સૌથી સૂક્ષ્મ, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરની સાથે રહેવું તેને જીવનું અન્વયપણું કીધું છે. અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી વ્યતિરેક સત્તા માત્ર રહેવું એટલે કે માયાની વિશે રહેવું તેને કહ્યું છે વ્યતિરેક સ્વરૂપ કહ્યું છે. હવે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત આ ત્રણ શરીર ઈશ્વરના છે. જીવ પછી ઈશ્વર. વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત. વિરાટ આ દેખાય, આ બ્રહ્માનું વર્ષ છે ને, વિરાટ દેખાય, આખું દેખાય છે, વિશ્વ દેખાય છે. વિરાટ એ પ્રલયમાં નાશ થઈ જાય, વાર ન લાગે. પ્રલય થાય ને ત્યારે જેમ આ જીવનું શરીર જેમ ક્ષણ ભંગુર છે નાશ થઈ જાય, તેમ પ્રલય થાય ત્યારે નાશ થઈ જાય, કશું હાથમાં ના આવે. પ્રલય થાય ત્યારે તો એને વાર ન લાગે. પણ મહારાજ કે એ વિરાટ સૂત્રાત્મ થોડી તકલીફ લાગે. સૂત્રાત્મ જોડાવવું પછી ને પાછું એ એક બ્રહ્માજી આ શરીર નાશ કરી નાખ્યું પછી બીજામાં જોડવું એને સૂત્રાત્મ કહેવાય. તો એને તો સમય લાગે, એ થોડો વિચારવું પડે એને. વિરાત્મ સૂત્રાત્મ અવ્યાકૃત. અવ્યાકૃત તો સ્પષ્ટ જ નથી થયું. અવ્યાકૃત છે હજી, જેને શું કહેવાય તમને કહું, માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય, એ બાળક હોય તો એ 1 મહિનો 2 મહિના સુધી તો સૂક્ષ્મ દ્રષ્ટિએ તમે જોઈ ના શકો એને. ભલે ગમે એટલો મિરેકલ કાંચ લાવે, ઓ કરે તેલે કરે તો એ ન જોઈ શકો. પણ 3-4 મહિના એને અવ્યાકૃત કહેવાય. હજી આમ સ્પષ્ટ થયું જ નથી. હજી આ ગર્ભ છે કે નથી એવું જ, મહિનો 2 મહિના તેવું જ રહે. ગર્ભ છે કે નહીં એને અવ્યાકૃત કહેવાય. પછી એ ધીમે ધીમે આકાર બાંધતો થાય, અને આકાર બાંધે ત્યારે કેવો બારે આકાર છે તેવો જ આકાર થઈ જાય. થાય છે બારે જેવો બાળક જન્મે છે એવો તેવો અંદર આકાર થઈ જાય છે. તો એ જે આકાર જે સ્પષ્ટ થયો એને સૂત્રાત્મક કહેવાય છે, સૂત્રાત્મક શરીર. તો બ્રહ્માનું સૃષ્ટિ સમયમાં જે સૂત્રાત્મક શરીર છે તે પેલું કારણ, માના ગર્ભમાં બાળક હતું એ દેખાતું અસ્પષ્ટ, એ કારણ શરીર. એનું બિયારણ હતું ખાલી. બિયારણ વગર તો થાય નહીં ને. બિયારણ વગર તમે કોઈ પણ જમીનમાં બિયારણ નાખ્યા સિવાય કોઈ વટવૃક્ષ થાય નહીં. તે એની જમીનમાં ખાલી બિયારણ હતું. તે બિયારણમાંથી કોટો ફૂટ્યો એ દેખાય નહીં તમને. પછી ધીમે ધીમે સૂત્રાત્મક શરીર આવ્યું અને પછી વિરાટ શરીર આખું થઈ ગયું. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, વિરાટ સૂત્રાત્મ ને અવ્યાકૃત, આ ત્રણમાં જે ઈશ્વરને રહેવું. ઈશ્વર એટલે કોણ? ઈશ્વર એટલે કોણ ભાઈ? ઈશ્વરને રહેવું તેનું નામ અન્વયપણું છે. ઈશ્વર એટલે કોણ ભાઈ? ઈશ્વર, હા ભણો, વાંચો થોડું. વાંચ્યા વગર આ ખબર નહીં પડતી તો ચાંદ જશો ત્યારે. એને કરતા શું ખોટા હતા પડ્યા રે માણા લઈને ભાઈ. અવ્યાકૃત શું કહેવાય? સ્થૂળ સૂક્ષ્મ ને અવ્યાકૃત.
અને વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃત તે ઈશ્વર કોણ? તો કે બ્રહ્મા વિષ્ણુ ને શિવ. આને ઈશ્વર કહેવાય. એ છે કોણ? ઉપાસના એ કરીને જીવ જ હતા. બ્રહ્મા વિષ્ણુ ને શિવ જીવ જ હતા. તમારે ઇન્દ્ર થવો તો ઇન્દ્ર થઈ શકો, બ્રહ્મા થવો તો બ્રહ્મા થઈ શકો, જે તમારે થવું થઈ શકો, ઈશ્વર થઈ શકો, પણ ઉપાસના એ કરીને તમારી જેવી ઉપાસના તેવી ઉપાસના કરીને થઈ શકો. તો પછી અવ્યાકૃત શરીર ક્યાં છે? અન્વય સ્વરૂપ છે. અવ્યાકૃત શરીર ક્યાં છે? તો અવ્યાકૃત શરીર જ્યારે બ્રહ્માની જ્યારે ઉપાધિ નાશ થઈ જાય, એટલે કે આ બ્રહ્માંડનો પ્રલય થઈ જાય, ત્યારે બ્રહ્મા જીવની જેમ જ માયામાં સૂઈ જાય. સમજાય છે ભાઈ? જ્યારે જીવ માયામાં સૂઈ જાય છે, તેમ બ્રહ્મા પણ માયામાં સૂઈ જાય છે. પછી ઊભા થાય. ઊભા થાય તો શું થાય? ઊભા થાય ત્યારે શું? પછી કારકિર્દી શરૂ થઈ જાય ને પાછી. જેમ હતી તે માણસ જન્મી જાય, બીજો દેહ પકડાઈ જાય, પછી એમાં ચાલુ થઈ જાય કે નહીં? દેહ પકડ્યા પછી એમાં ચાલુ થઈ ગયો, દેહ બીજો મળી ગયો એમાં. બ્રહ્માને આવું નથી થતું. બ્રહ્મા 84 નથી આવતા. બ્રહ્માજી 84 નથી આવતા. બ્રહ્મા વિષ્ણુ ને શિવ એ 84 પદમાં ના આવે. એ બસ પોતાના કાર્યક્રમમાં પાછા બીજી સૃષ્ટિમાં લાગી જાય. અનંત કોટી બ્રહ્માનો છે એમાં જોડાઈ જાય. પણ રે બ્રહ્માંડમાં કેમ એનો બાપ બળ્યો છે? બાપ પણ પ્રકૃતિ પુરુષ બળ્યા છે, એના બાપ મહાપુરુષ બળ્યા છે. એટલે એમ પણ જો એને મોક્ષ ગતિ કરવી હોય, એને જો મોક્ષ ગતિ કરવી હોય તો એને વાસુદેવની ઉપાસના કરવી પડે. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને શંકરષણ 3 છે. એટલે ત્યાં સુધી અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને શંકરષણની ઉપાસના કરે ત્યાં સુધી આમાં રહે. એટલે તમને ખબર છે ને, આપણે જે માતાજીની પિતાજીની ઉપાસના કરીએ તો શું મળે? માતાની ઉપાસના કરીએ તો શું મળે? આ લોકના વસ્તુ મળે. પણ જો ઈશ્વરની ઉપાસના કરીએ તો કામ થાય. તો કે વસ્તુ બહુ સરસ વાત છે, પણ તમારે તો બધું હું કહું તો શું, ના કહું તો શું, બધું હરખું જ છે ને. તમારે તો ગોર ને ખોડ બધું હરખું. દુકાનમાં જઈએ તો ગોરે મળે ને ખોડે. લોકલ દુકાન છે બધું મળી રહે. લોકલ દુકાનમાં બધું મળે, તેમાં ગોર ને ખોડ બધું હરખું મળી રહે. બરાબર? કારણ કે કોઈ શાસ્ત્રનું સિંચન કર્યા વગર તો ક્યાંથી ખબર પડે? ત્યારે કયો તો બ્રહ્મા વિષ્ણુ ને શિવ આ ત્રણે જો મોક્ષ જોતો હોય તો વાસુદેવની ઉપાસના કરવી પડે. અને જે જીવ છે તેને જો ભગવાનના ધામમાં જવું હોય તો ભગવાનના અવતારોની ઉપાસના કરે. રામકૃષ્ણ આદિકની ઉપાસના કરવી પડે તો ભગવાનના ધામમાં જાય. એની જ્યાં સુધી ઉપાસના ન થાય ત્યાં સુધી એ ચક્રો ખાતો રહે. બસ જીવ ઈશ્વરનું પતાવ્યું, એ સત્તા માત્ર છે. પછી પાછળ કોણ આવે? માયા. કોઈ છે જ નહીં. માયા છે જેને, જે એનું અન્વય શું કેવું વ્યતિરેક ક્યાં નથી? અલગ ક્યાં રે માયા? માયાથી અલગ કોઈ માણસે નથી રહેતો ને માયા નથી રહેતી. એટલે એનું કઈ સ્વરૂપ જ વર્ણવ્યું નહીં, કઈ જરૂર જ નથી. બ્રહ્મા વિષ્ણુ વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃત. હવે મહાપુરુષની વાત કરે છે, અક્ષર બ્રહ્મની વાત કરે છે. તો કે અક્ષર આ પાછા આ જે મહાપુરુષ બ્રહ્માજી છે ને, બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે, એ સ્વતંત્ર છે. ક્યાં? પોતાની સૃષ્ટિમાં સ્વતંત્ર છે. એ દરેક જીવાત્મા સુધી બ્રહ્મા વિષ્ણુ ને શિવ પહોંચી શકે. જીવ ના જાય. જીવ પોતે પોતાના દેહમાં જ બેઠો રહે. જીવને પોતાના દેહની જ ખબર પડે, બીજાની ખબર ના પડે. પણ બ્રહ્મા વિષ્ણુ ને શિવ પોતે જે ઉત્પન્ન કરેલા બ્રહ્મા વિરાટમાં જેટલા જીવાત્માઓ છે તેને બધી જગ્યાએ પહોંચી વળે. એ સ્વતંત્ર છે. એ આવે ને જાય, એને કોઈ રોકટોક ના કરી શકે. પોતાના કારખાનામાં આપણું કારખાનું, આપણું આ ગુરુકુળ છે તે બહારના લોકોને પરમિશન લેવી પડે. તો આપણે ફરીએ છીએ ને ચારે બાજુ. આપણે કોણ રોકે છે? ત્યારે આપણે ગમે તમારા લઈને ચક્કર મારતા હોય, કોણ રોકે? કેમ? તો કે આપણી પોતાની સૃષ્ટિ છે. આપણી સૃષ્ટિ બ્રહ્માએ પોતાની સૃષ્ટિ કરી. બ્રહ્મા વિષ્ણુ ને શિવે, બ્રહ્મા છે એ ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ છે એ સ્થાપન કરે છે, ને શિવ સંહાર કરે છે. ત્રણ સાથે રાખ્યા છે. એને કામ છે પોતાના કાર્યમાં ચૂંટ્યા રહે, સાથે રહે છે. હવે બ્રહ્મની ઉપાસના કરે છે. તો કે બ્રહ્મ શું છે? બ્રહ્મ કહેતા સચિદાનંદ અક્ષરધામ છે. એ અક્ષરધામ છે તે અન્વયપણું ને વ્યતિરેકપણું કેમ? તો કે એનું વ્યતિરેક અન્વયપણું થઈ શકે છે. કેવી રીતે છે? જોઈએ કહ્યું છે એમ કે છે સત્તા માત્ર જે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેની વિશે વ્યાપકપણે અક્ષર બ્રહ્મને કહેવાય અન્વયપણું છે. ભાઈ માયા અને માયાના કાર્ય અક્ષર બ્રહ્મે મહાપુરુષની ઉત્પત્તિ કરી અને મહામાયામાં જોડાઈ ગયા. એ મહામાયામાં જોડાઈ ગયા પછી પ્રકૃતિ ને પુરુષ ઉત્પન્ન થયા, પ્રકૃતિ પુરુષ ઉત્પન્ન થયા. એના થકી વિરાટ ઉત્પન્ન થયું અને એના થકી બ્રહ્મા વિષ્ણુ ને શિવ થયા. આમાં બધેમાં અક્ષર બ્રહ્મ સ્વતંત્ર છે. એ જઈ શકે
પાછા આવી શકે. અક્ષર બ્રહ્મ પણ એ ભગવાનની ઉપાસના કરીને જ આ પોઝિશનને પામ્યા છે. એટલે ત્રણે ત્રણમાં સિદ્ધ છે. શેમાં? તો કે મહાપુરુષ થકી ને મહામાયા થકી જે કોઈ અનંત બ્રહ્માંડની ઉત્પત્તિનું નામ જ આનું નામ છે. જે એ મહાપુરુષ અક્ષરધામમાં સૂતા હતા તે ઊભા થયા મહારાજના સંકલ્પથી મહામાયા સાથે જોડાઈ ગયા. અને મહામાયા સાથે જોડાયા એટલે શું થયું? તો કે અનંત કોટી પ્રકૃતિને પુરુષ ઉત્પન્ન, અનંત કોટી, 1 કરોડની અનંત કોટી પ્રકૃતિને પુરુષ ઉત્પન્ન થયા. અને અનંત કોટી પ્રકૃતિને પુરુષ ઉત્પન્ન થયા તેને પછી અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા. પછી એ પ્રકૃતિ પુરુષ ઉત્પન્ન થયા એને અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા. તો એ મહાપુરુષ ને મહામાયામાં સ્વતંત્ર વિચરણ કરી શકે અને પ્રકૃતિ અને પ્રકૃતિ પુરુષમાં વિચરણ કરી શકે. અને એ વિરાટ સૂત્રમાં અવ્યાકૃત જે બ્રહ્મા વિષ્ણુ ને શિવ એમાંય સ્વતંત્ર જઈ શકે, એમાં રહી શકે. અને જીવમાં પણ રહી શકે. કોણ? અક્ષર બ્રહ્મા બધું જ પોતે એક કળા વચ્ચે જોવે છે ને રહે છે. એનું અન્વયપણું છે. કોનું? અક્ષર બ્રહ્મનું અન્વયપણું છે. અક્ષરધામનું અન્વયપણું છે. વ્યતિરેક શું? બસ ક્યાંય નહીં રહ્યું. પોતાના અક્ષરધામ પોતે પોતાના સ્વરૂપમાં રહેવું એનું વ્યતિરેક પડું. પોતાને ત્યાં રહેવું એ પોતે વ્યતિરેક પડું. આ કયું? અક્ષર બ્રહ્મનું અન્વય વ્યતિરેક પડું. આ જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે પૂછ્યા અને એમાં જ આ સંપ્રદાયમાં શ્રીજી મહારાજ આવી ગયા. આને આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને પૂછ્યા અને મુક્તાનંદ સ્વામી આ રીતે એને યથાર્થ ઉત્તર આપ્યા. આપણા કરતા વધારે સારા આપ્યા હશે. અને એમાં જ આ અંદર આવી ગયા. હવે એમ કે છે, હવે છેલ્લું રહ્યું ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અંતર્જામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા એ ભગવાનનું અન્વયપણું છે. આ બધા કારખાનામાં ભગવાન સર્વત્ર વ્યાપક છે. અંતર્જામી શક્તિ એમ પેલા આગળ કહી ગયા કે આ વિરાટ આભું તૈયાર થઈ ગયું, ઘોડે ગોળો તૈયાર થઈ ગયો, એમાં જીવો આવી ગયા, બધું આવી ગયું. હવે હલન ચલન કોણ કરાવે? અંદર જીવનો મળદાની જેમ બેઠા રહો તો ત્યાં મેળ બેસે. સૃષ્ટિનું કાર્ય કરવું હતું. બ્રહ્માએ કીધું કે આ મારથી ઊભું થાય એવું નથી બ્રહ્માંડ, તો શું કરવું? શું ભગવાન કે રચી તો નાખ્યું, બ્રહ્માંડ તો રચાઈ ગયું, જીવો થઈ ગયા, ત્યાર માયામાંથી જગાડી દીધા. હવે શું કરવું? બધા એને હાથ પગ હતા, બધું હતું, પણ જયારે ઊભા ન થયા ભગવાને અંતર્જામી શક્તિ અંદર પ્રેરણા કરી ત્યારે આ ઉત્પન્ન થયા, ઊભા થયા. જીવને હલન ચલન આવ્યું, બધા ઈશ્વરોમાં હલન ચલન આવ્યું. ત્યાં સુધી કોઈને હલન ચલન ન થયું જીવમાં. કેમ? તો કેટલા માટે કે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને અંતર્જામીપણે કરીને નિયંતાપણે કહેવા. શ્રી કૃષ્ણ ભગવાન અંતર્જામીપણે કરીને નિયંતાપણે કહેવા. એક એક વસ્તુનો લેખ મહારાજ રાખે છે. કેવી રીતે રાખે છે તમારે નહીં વિચારવાનું, પણ એ તમે જશો ત્યારે ભગવાન પૂછશે કેટલા ધંધા કર્યા, કેટલા કારખાના કર્યા, મારા ભજન કેવું થયું, ભક્તિ કેવી થઈ, એ ભગવાન પૂછશે. ત્યારે તમે શું ઉત્તર આપશો? પૂછ લેના ન દેના મગન રહેના. કઈ કર્યું નહીં. જેવા આવ્યા તે પાછા આયા, જેવા ગયા તેવા જ પાછા આયા. બહુ સરસ કવિતામાં લખ્યું હતું ને, પરમેશ્વર તો તને પૂછશે, કુછનું સુખ દુઃખ પૂછ્યું હતું, તારે દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું હતું, તારે શું થશે? ગે ફે ફે કરતો કહેશે, હે શું આવું છે આપણે. ગે ફે ફે જ થશે. શું ઉત્તર આપ્યું? છોકરું હોય અને એને સાહેબે કીધું કે આટલું ચેપ્ટર તૈયાર કરી આપજો, લેસન તૈયાર કરી આપજો, અને ક્રિકેટના દાડા ઠોકો લાગી ગયો હતો, વોલીબોલમાં લાગી ગયો હતો, ફૂટબોલમાં લાગી ગયો હતો, એવો ને એવો પાછો આવે. સાહેબ કે બોલો ભાઈ, બોલો પાઠ બોલો, કાલનું લેસન બોલો. ત્યારે શું કરે? એવું જ થાય. બીજું કઈ આવે અંદર? બીજું કઈ ભાઈ અંદરથી નીકળે? કારણ કે ત્યારે જ નથી કર્યું, કોઈ વસ્તુની તૈયારી કરી જ નથી. એટલે આવું જ થાય. તે પરમેશ્વર તો અંતર્જામી શક્તિએ બેઠા છે. એક કાળાવચ્છિન્ન ભગવાન જુએ છે. કેવી રીતે? એક કાળાવચ્છિન્ન. એક કાળાવાન છે એટલે માથામાં ગુંગળું થયું અને પછી પગમાં ગુંગળું થયું. હવે અંતર તો ઘણું છે ને, 5 ફૂટનું અંતર છે ને. માથું ને પગનો અંતર કેટલો છે? 5-5.5 ફૂટનું અંતર છે, 6 ફૂટનો ઘણી જગ્યાએ હશે. ભાઈ ખરું કે નહીં? તો માથામાં લાગ્યું પછી પગમાં લાગ્યું, તો પેલી માથાની ખબર પડે પછી પગની ખબર પડે. એવું થાય? એવું થાય કે કેવું થાય ભાઈ? નિતેશ, કેવું થાય? ઉપર પહેલા માથાની ખબર પડે પછી પગની ખબર પડે. તો એક કાળાવચ્છિન્ન તમે જાણો છો એને. અહીં લાગ્યું, એની વેદના થાય ને અહીંયા. એટલે સરસ ઉદાહરણ આપ્યું. ગુલાબ છે, ગુલાબની પાંખડીઓ ઘણી બધી હોય, એને આમ ચક્કુથી ઉડાડી દઈએ
તો એક જ ઘાએ ગઈ કે અલગ અલગ કપાય? હે, એ પાંખડીને કાપી નાખીએ આપણે તો એક ક્રમથી એક જ માં કપાઈ જાય કે વારાફરતી કપાય? વારાફરતી કપાય છે. તો કે કેમ? આપ તો ઝાટકે કાપી નાખી. ઝાટકે ભલે કાપી નાખી પણ ક્રમથી જ કપાય છે. તો કે એવી રીતે કેવી રીતે બની શકે? એક યારે કપાઈ જાય ને? તો કે તમે ઉબાડ્યું લ્યો, ઉબાડ્યું કોઈ પણ લ્યો, અગરબત્તી લ્યો, આમ 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 ચક્કર ચક્કર ફરવો તો આખો આમ ચક્કર થઈ જાય કે ન થઈ જાય? ના થાય કે થાય? તો એ ચક્કરમાં બધી જગ્યાએ અગરબત્તી છે. તમારી દ્રષ્ટિ નથી પહોંચતી, તમારી દ્રષ્ટિ એટલી ઝડપી નથી ચાલતી. જેટલું ચક્કર ચક્કરમાં તમે ચાલો છો એટલે આમાં આખું કુંડાળું થઈ જાય ને, એટલે દ્રષ્ટિ પહોંચતી નથી. એટલે આવું થાય છે. દ્રષ્ટિ પહોંચો તો તમે ખબર પણ દ્રષ્ટિ પહોંચતી નથી. તેવી રીતે મહારાજ કે એક ગુલાબની પાંખડીમાં ક્રમ છે, આટલો સૂક્ષ્મ ક્રમ છે, પણ ભગવાનની દ્રષ્ટિમાં કાલાવચ્છિન્ન તમને જીવને જે દુઃખ થાય છે તે કાલાવચ્છિન્ન આખું શરીરનું જાણે છે. તેમ ભગવાન છે આખી સૃષ્ટિ નહીં, અનંત કોટી બ્રહ્માંડને એક કાલાવચ્છિન્ન જાણે છે. અંતર્જામી શક્તિ પણ કેવું અન્વયપણું છે. અને સર્વેથી પૃથક કરીને પોતાના ગોલકધામને વિશે જે બ્રહ્મજ્યોતિની વિશે રહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. પોતાના તેજમાં જે ભગવાન રહેવું, મહારાજ કે હું ધારું તો આ બધું ઉકેલી લઉં, મારે અક્ષર બ્રહ્મની જરૂર ના પડે. મારે અક્ષર બ્રહ્મની જરૂર ના પડે, હું અક્ષર બ્રહ્મને સંકલીને બેસી શકું. હું સ્વતંત્ર સ્વરાટ છું. વાંચો વચનામાં આધારાંશમના ગ્રંથમાં મહારાજે કીધું ભગવાન ઈ ભગવાન જ રહેશે. ભગવાન ઈ ભગવાન રહેશે. કોઈ ભગવાન કઈ નથી ગયો કે હું ભગવાન છું એમ. કોઈ ભગવાને કીધું નથી કે હું ભગવાન છું. એ ભગવાન પોતાની પ્રક્રિયાથી જ બતાવે. સ્વામિનારાયણ ભગવાને કાલના આધારાંશમના ગ્રંથ વચાતો તેમાં લખ્યું કે કોઈ ભગવાને કૃષ્ણએ કીધું નથી હું ભગવાન છું, રામે કીધું નથી હું ભગવાન છું, વામાને કીધું નથી હું ભગવાન છું, હયગ્રીવે કીધું નથી હું ભગવાન છું. કોઈ કીધું નથી, છતાંય ભગવાન તરીકે પૂજાય છે. અને ચોઈસ જ પૂજાય છે. પાછા 5, 10, 15 ભેગા થઈને પૂજાતા નથી કોઈ. કેમ? ઘણા એવા આડંબર કરનારા હતા, ઘણા એવા ધોતિંગ કરનારા હતા, કોઈ પૂજાતું નથી. મહારાજ કે આજ પૂજાય છે. એટલે મહારાજ બ્રહ્મજ્યોતિની વિશે જે ભગવાનને કહેવાય એ ભગવાનનું વ્યતિરેકપણું છે. ઇતિ વચનામૃતમ શ્રીપતિમ